સુરતના કાપોદ્રા વિસ્તારમાં સાગર રોડ પર મેરા ગુજરાત નામનું શોપિંગ સેન્ટર આવેલું છે, જેમાં ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં મધરાતના સમયે એક અજાણ્યા ચોર ઇસમે દુકાનનું શટર તોડી દુકાનમાં પ્રવેશ કરી રોકડા રૂપિયા 1 લાખ અને 27 લાખના મોબાઈલ મળી કુલ 28 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાવની વિગત એવી છે કે શહેરના સરથાણા વિસ્તારમાં કેનાલ રોડ પર મેજેસ્ટિકામાં રહેતા સંજયભાઈ પ્રાગજીભાઈ લક્કડ શહેરના કાપોદ્રા વિસ્તારમાં સાગર રોડ પર મેરા ગુજરાત શોપિંગ સેન્ટરમાં ગુજરાત મોબાઈલ નામની દુકાન ધરાવે છે। ગત રોજ રાત્રિના સમયગાળા દરમિયાન તેમની દુકાન બંધ હતી, ત્યારે રાત્રે 2:30 થી 3:30 વાગ્યાની આસપાસ એક અજાણ્યો ચોર ઇસમ તેમની દુકાનમાં પ્રવેશ કરે છે। આ ચોર ઇસમ દુકાનનું શટર વચ્ચેથી વાળી ઊંચું કરી દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં મૂકેલા એપલ તથા સેમસંગ કંપનીના મોંઘા દાટ મોબાઈલ મળી રૂપિયા 27 લાખથી વધુના મોબાઈલ ચોરી કરી લીધા હતા। આ ઉપરાંત દુકાનના કાઉન્ટરમાં મૂકેલા રોકડા રૂપિયા 1 લાખ પણ આ ઇસમે ચોરી કરી ફરાર થઈ ગયો હતો। બીજા દિવસે સવારે સંજયભાઈની દુકાનમાં ચોરી થયા હોવાની જાણ થતાં તેઓએ કાપોદ્રા પોલીસને જાણ કરી હતી, જેથી કાપોદ્રા પોલીસની ટીમ તથા ડીસીપી, એસીપી અને પીઆઈ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। આ ઉપરાંત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ, એસઓજી અને પીસીબી પોલીસ પણ આ તપાસમાં જોતરાઈ છે। આ સમગ્ર ઘટનામાં ચોરીની હિલચાલ શંકાસ્પદ જણાય છે, જેથી કોઈ જાણભેદુ એ જ આ ચોરી કરી હોવાનું અનુમાન પોલીસ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે। માથે ટોપી પહેરી, મોઢા પર રૂમાલ બાંધી અને જેકેટ પહેરીને આવેલો આ ચોર સીધો જ દુકાનમાં પ્રવેશ કરી તમામ મોબાઈલ સાથે રોકડા રૂપિયા ચોરી કરી ચાલતો જ દુકાનમાંથી બહાર નીકળી જાય છે। એટલું જ નહીં, પરંતુ તેની બાઇક સીસીટીવી કેમેરામાં કેદ ના થાય તે માટે દુકાનની થોડા અંતર દૂર બાઇક મૂકીને ચોરી કરવા આવતો હોવાનું પણ સીસીટીવીમાં સામે આવ્યું છે, જેથી પોલીસે હાલ તો ગુજરાત મોબાઈલ તથા તેમની આજુબાજુના શોપિંગ સેન્ટરો અને સમગ્ર વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ચોરને ઝડપી પાડવા માટે ચક્ર ગતિમાન કર્યા છે। આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના સાગર રોડ પર આવેલ ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં રાત્રિના 3 વાગ્યા પછીના કોઈ સમયે કોઈ ચોર ઇસમે દુકાનનું શટર તોડી અને દુકાનની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી દુકાનમાં રાખેલા આઈફોન તથા સેમસંગ કંપનીના મોંઘા ફોન તથા અન્ય રિપેરિંગ માટે આવેલા ફોનોની ચોરી કરેલાની હકીકત કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આવેલ છે અને હાલ આ ગુનાની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને આ ચોરીમાં આશરે રૂપિયા 31 લાખ રૂપિયાના મોબાઈલની ચોરી થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે। આરોપીની શોધખોળ માટેની તપાસ તજવીજ પણ ચાલુ છે। સીસીટીવી ફૂટેજના આધારે તથા હ્યુમન સોર્સના આધારે કાપોદ્રા પોલીસના પીઆઈ શ્રી એમબી અવસુરા તથા ડિસ્ટાફના પોલીસ માણસો હાલ આ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ છે। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।